કલ્કી અવતાર જન્મ લઈ ચૂક્યા છે। એ નિશ્ચિત છે કે કલ્કી અવતાર જન્મ લઈ ચૂક્યા છે। શું તમે ક્યારેય કોઈ મુસ્લિમને રડતા જોયો છે? ના, કેમેરાની સામેના કોઈ મજાર પર, પરંતુ એટલા માટે કારણ કે તેનો પોતાનો ધર્મ તૂટી રહ્યો છે અને તે કંઈ કરી શકતો નથી। આજે ઇસ્લામની અંદર એક એવી હલચલ ચાલી રહી છે જેને દરેક મુસલમાન મહેસૂસ કરી રહ્યો છે પણ બોલી નથી રહ્યો। બીજી તરફ સનાતનના ગ્રંથો, ભવિષ્ય પુરાણ, ભાગવદ ગીતા એક પછી એક ભવિષ્યવાણીને સાકાર થતી જોઈ રહ્યા છે। જ્યારે અધર્મની દિવાલો જાતે પડશે ત્યારે કલ્કી આવશે। તો શું તમે તૈયાર છો એ યુદ્ધ માટે જે હવે શબ્દોમાં નહીં, તલવારોમાં લખાશે? આ વિડીયોમાં તમે જાણશો કલ્કી ક્યારે આવશે, કેવી રીતે આવશે અને કોના માટે આવશે। અને આ ફક્ત હિન્દુઓની કહાણી નથી। આ વખતે દુશ્મની બે દેશો વચ્ચે નહીં, પરંતુ બે યુગોની વચ્ચે છે। જો તમે ક્યારેય વિચાર્યું છે કે હવે બહુ થયું, હવે કંઈક થવું જોઈએ, તો કદાચ તમારો આ જ અહેસાસ કલ્કીના આવવાની શરૂઆત છે। અત્યારે કમેન્ટ કરો, તમે કયા શહેર કે ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો। લાઈક કરો જો તમે ઈચ્છો છો કે કલ્કી આવે, અને શેર કરો જેથી કલ્કીની ચેતવણી દરેક અધર્મી સુધી પહોંચે। શું તમે ક્યારે મહેસૂસ કર્યું છે કે કંઈક મોટું થવાનું છે? જેમ કે દુનિયા એક ભયાનક વળાંક પર ઊભી છે। ધર્મને મજાક બનાવી દેવાયો છે, અધર્મ સત્તાની ખુરશી પર બેસી ગયો છે, અને સત્યનો અવાજ કાં તો દબાવી દેવાય છે કે મજાકનું પાત્ર બનાવી દેવાય છે। તો શું હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે કલ્કી અવતાર પ્રગટ થશે? આ સવાલ હવે ફક્ત ગ્રંથો કે કથાઓ સુધી સીમિત નથી રહ્યો। આ સવાલ હવે આપણી ધરતીના ધબકારામાં, સમાજના દરેક ખૂણામાં અને દરેક ધાર્મિક આત્માની અંદર ગૂંજી રહ્યો છે। શું હવે યુગ બદલાવાનો છે? આજે આપણે એક એવા દૌરમાં છીએ જ્યાં ઇસ્લામ જાતે પોતાની અંદર સંકોચાઈ રહ્યો છે। મુસ્લિમ દેશો એકબીજા સામે લડી રહ્યા છે, એક્સ મુસ્લિમ આંદોલન ઝડપથી વધી રહ્યું છે, અને પૈગંબરે કહેલી વાતો હવે તેમના પોતાના જ લોકોને ડરાવવા લાગી છે। શું આ બધું સંયોગ છે કે પછી આ એ જ સંકેત છે જેના પછી સનાતને કહ્યું હતું, હવે ભગવાન સ્વયં આવશે, ઘોડા પર સવાર થઈને, હાથમાં તલવાર હશે અને અધર્મનો અંત થશે? ક્યારેય વિચાર્યું છે કેમ આજે વિશ્વભરમાં ધર્મના નામે લોહી વહી રહ્યું છે? કેમ દરેક મઝહબ સત્તાની ભૂખમાં આંધળો થઈ ગયો છે? અને કેમ હવે લોકો ધર્મથી વધારે ધર્મના રક્ષકને પોકારી રહ્યા છે? કારણ કે અહીંથી જ શરૂ થાય છે અવતરણની કહાની। આજનો આ વિડીયો ફક્ત એક વિશ્લેષણ નથી, આ એ સીટી છે જે યુદ્ધ પહેલા વગાડવામાં આવે છે। આ એ ચેતવણી છે જે ધર્મની નીવમાંથી આવે છે। જ્યારે અધર્મ વધશે, હું આવીશ। હવે તમે નક્કી કરો, શુક્કી કરો, શું તમે પણ એ જ મહેસૂસ કરી રહ્યા છો જે કરોડો લોકો આજે કરી રહ્યા છે? આવો હવે જોઈએ કે શું સાચે જ કળિયુગના બધા લક્ષણો પૂરા થઈ ગયા છે। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કળિયુગના એવા લક્ષણો બતાવ્યા છે જેને વાંચીને ક્યારેય લાગતું હતું કે હજુ તો સમય છે, પણ આજે જ્યારે એ જ પંક્તિઓને ફરી વાંચો તો દિલ હચમચી જાય છે। ધર્મહીન પશુ ભિક્ષાણ વસ્ત્રાય, મેઘા ખર્વાયુધાની સ્ત્રીત્વ યથા, પશુ લૂંટપાટ, શુદ્રત મચ્છન વૃત્તમ દ્વિજા। ભાગવત પુરાણ બારદો ધર્મનો હ્રાસ થશે, લોકો પશુ સમાન થઈ જશે, જૂઠને ધર્મનું રૂપ મળશે, સ્ત્રીઓને વસ્તુ સમજવામાં આવશે, બ્રાહ્મણ પણ શૂદ્રો જેવી પ્રવૃત્તિઓ અપનાવશે। હવે જાતે વિચારો, શું આ બધું આજે નથી થઈ રહ્યું? આજે ધર્મ બ્રાન્ડ બની ગયો છે। ધાર્મિકતા હવે જનોઈ કે ટોપી સુધી સીમિત રહી ગઈ છે। ગૌવત પર સવાલ ઉઠાવવો અંધભક્તિ કહેવાય છે। મૂર્તિ પૂજાને બેવકૂફી અને બુતપરસ્તી કહીને લતાડવામાં આવે છે, ખાસ કરીને ઇસ્લામી વિચારધારા દ્વારા। સ્ત્રીઓના નામે દુનિયાભરમાં પ્રદર્શન તો થાય છે, પણ અસલમાં શું તેમને સન્માન મળ્યું છે? પડદા, બાલ, વિવાહ, બહુવિવાહ, ત્રણ તલાક અને તથાકથિત ઇજ્જતના નામે હત્યા, આ બધું શું સ્ત્રી અપમાનના લક્ષણ નથી? ઇસ્લામિક દેશોમાં મહિલાઓ આજે પણ વોટના અધિકાર કે શિક્ષણ માટે સંઘર્ષ કરી રહી છે। શું આ 1400 વર્ષ જૂની જંજીરો હજુ પણ કળિયુગનો જ ચહેરો નથી? અને હવે વાત કરીએ સમાજની। રાજા કરિષ્યત કામરૂપા, પ્રજાસુ ભૂત ભરક્ષા ન યત્સતી, સ્વામી સ્વરૂપમ બહવો લબ્તે ચૌરાહ પ્રજામ ભક્ષતી। ચોરવત રાજા એટલે શાસક, પોતાની ઈચ્છાઓ પ્રમાણે શાસન કરશે, લોકોની રક્ષા નહીં કરશે। છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને બેઈમાની સમાજનો હિસ્સો બની જશે। હવે તમે જાતે વિચારો, શું ભારત જ નહીં, દુનિયાની રાજનીતિમાં આ જ થઈ રહ્યું નથી? ભલે એ ધનની પાછળ દોડતું મીડિયા હોય, ધર્મને તોડનારી રાજનીતિ હોય,
કે જનતાના વોટથી બેસીને જનતાને જ લૂંટનારી વ્યવસ્થા, આ બધું આજના કળિયુગને સાકાર કરી રહ્યું છે. અને આ બધાની વચ્ચે જે ધર્મ તલવાર અને શાસનના જોરે ફેલાયો હતો એ હવે પોતાના જ બોજથી ચરમરાવા લાગ્યો છે. શું આ સંયોગ છે કે ગ્રંથોમાં જે સમયને કળિયુગનું ચરમ બતાવ્યું છે એ જ દૌરમાં ઇસ્લામ તૂટી રહ્યો છે, એ જ દૌરમાં ધર્મ પર હુમલા વધી રહ્યા છે. હવે જરા રોકાઓ, કારણ કે આગળના હિસ્સામાં આપણે વાત કરીશું એ ટકરાવની જે કલ્કી અવતાર અને ઇસ્લામના અંત વચ્ચે ભવિષ્યમાં લખાઈ ચૂક્યું છે. જ્યારે ઇસ્લામની આખરી દિવાલ પણ પડશે ત્યારે કલ્કી આવશે. આ સનાતનમાં નોંધાયેલું છે. આ શબ્દો ફક્ત એક વાક્ય નથી, એક ભવિષ્યવાણી છે. ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ જેવા ગ્રંથો જ્યારે કહે છે કે અધર્મનો સંહાર કરવા માટે વિષ્ણુ સ્વયં અવતાર લેશે, તો સવાલ ઉઠે છે કે એ અધર્મ કોણ છે? અને જ્યારે આપણે વર્તમાન પર નજર નાખીએ છીએ તો એક એવો ધર્મ જે તલવારના જોરે ફેલાયો હતો એ જ હવે જાતે જ પોતાની અંદર સંકોચાઈ રહ્યો છે. હદીસમાં નોંધાયેલું છે, ઇસ્લામ ધીરે ધીરે સંકુચિત થતો જશે અને અંતે મક્કા અને મદીનાની 2 મસ્જિદો વચ્ચે જ સીમિત રહી જશે. જેમ કોઈ સાપ પોતાના ધરમાં પાછો આવે છે, આ જ બુખારી છે. હવે આને મેળવો ભવિષ્ય પુરાણ સાથે. સધર્મો દીર્ઘકાલમ સ્થાયી સ્યાત પરમ પશ્ચાત સ્વદેશે એવલયમ ગમિષ્યતિ. અર્થ, એ ધર્મ દીર્ઘકાળ સુધી ચાલશે પણ અંતે પોતાના દેશમાં સંકોચાઈ જશે અને ત્યાં સમાપ્ત થશે. શું આ બંને ભવિષ્યવાણીઓ એક જ ચેતવણી નથી આપતી? આજે જ્યારે એક્સ મુસ્લિમ આંદોલન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જ્યાં હજારો મુસલમાન ખુલીને કહી રહ્યા છે કે અમને આ ધર્મમાં ગૂંગળામણ થાય છે, જ્યાં મહિલાઓ, યુવા અને ભણેલા ગણેલા લોકો કુરાન અને હદીસને છોડીને ધર્મની બહાર આવી રહ્યા છે, ત્યાં ફક્ત એક સામાજિક ક્રાંતિ નથી, આધ્યાત્મિક રીસેટનો સંકેત છે. બીજી તરફ મુસ્લિમ દેશોમાં અંદરનો સંઘર્ષ ભયંકર થઈ ચૂક્યો છે. શિયા સુન્નીની લડાઈ, તાલિબાન વિરુદ્ધ સામાન્ય મુસલમાન, ઈરાનમાં ઇસ્લામી સત્તા વિરુદ્ધ જનતાનો વિદ્રોહ અને પાકિસ્તાન જેવો દેશ જે ખુદ ઇસ્લામના નામ પર બન્યો હતો હવે ખુદ પોતાના જ વિચારોથી ઝઝૂમી રહ્યો છે. તો શું આ બધું ઇત્તેફાક છે કે પછી આ બધું એ ડિઝાઇન સ્ક્રિપ્ટનો ભાગ છે જેમાં કલ્કીના અવતારના પ્રગટ થવાની ઘડી આ સંકેતોના પૂરા થવા સાથે જોડાયેલી છે? ગ્રંથો કહે છે, જ્યારે અધર્મના મૂળ ખુદ ઉખડવા લાગે, જ્યારે સત્યની શોધમાં લોકો ખોટો ધર્મ છોડવા લાગશે અને જ્યારે લોકો ધર્મથી નહીં ધર્મ રક્ષક પાસે આશા રાખે ત્યારે કલ્કી આવશે. આજે ઇસ્લામનું સિમટવું એક ચેતવણી છે, માત્ર એ મઝહબ માટે નહીં બલકે આખી માનવતા માટે. કારણ કે અધર્મ માત્ર એક ધર્મ નથી, એક વિચાર છે અને એને સમાપ્ત કરવા માટે માત્ર વિચાર નહીં, અવતાર જોઈએ. હવે ચાલો જાણીએ કલ્કી કોણ છે અને તેમનું આગમન કેવું હશે. હવે સવાલ એ ઉઠે છે જેનો ઇંતજાર થઈ રહ્યો છે કે તે કોણ છે? કલ્કી વિષ્ણુના દશાવતારોમાં અંતિમ, સૌથી રહસ્યમય, સૌથી પ્રચંડ તેમનો જન્મ જ ત્યારે થાય છે જ્યારે અધર્મના મૂળ દરેક દિશામાં ફેલાઈ ચૂક્યા હોય, જ્યારે ધર્મ માત્ર પુસ્તકો સુધી સીમિત રહી જાય અને જ્યારે પાપનો બોજ પૃથ્વી પોતે ન સહી શકે. કલ્કી નામના ભવિષ્યથી નરપશ્રેષ્ઠ નંદન ધર્મ સંસ્થાપનાર્થાય સંસારસ્ય વિનાશકૃત નામસ્તિ સચે. ભાગવત પુરાણ. કલ્કી નામવાળો એક અવતાર થશે જે શ્રેષ્ઠ રાજાઓના વંશમાં જન્મશે. તે ધર્મની પુનઃસ્થાપના કરશે અને સંસારને પાપીઓથી મુક્ત કરશે. તે નંદગામમાં જન્મ લેશે, ઘોડા પર સવાર, હાથમાં ચમકતી તલવાર, આંખોમાં તેજ અને હૃદયમાં માત્ર એક સંકલ્પ, અધર્મનો સંહાર. શાસ્ત્ર કહે છે તે કોઈની સાથે બહસ નહીં કરે, કોઈ મંચ પરથી ભાષણ નહીં આપે, કોઈ ચમત્કાર નહીં દેખાડે. તે આવશે અને જે અધર્મી હશે તે બચશે નહીં. હવે વિચારો, શું આ એ સમય નથી જ્યારે ધર્મની મજાક ઉડાવાઈ રહી છે, જ્યારે નિર્દોષોની હત્યાઓ ધર્મના નામે થઈ રહી છે? શું આ એ જ યુગ નથી જ્યારે તલવારની ભાષાને ફરીથી સમજાવનાર કોઈ જોઈએ? કલ્કી માત્ર પ્રતીક નથી, તે ચેતવણી છે એ બધા માટે જે અધર્મને મઝહબ સમજી બેઠા છે. અને આ જ કારણ છે કે તેમને પ્રલયના અવતાર કહેવાય છે. તે આવશે જ્યારે બધા સંકેત પૂરા થઈ જશે. અને આજે જ્યારે ઇસ્લામ સિમટી રહ્યો છે, જ્યારે ધર્મના નામે સૌથી વધુ હિંસા થઈ રહી છે, તો શું એ સંકેત પૂરા નથી થઈ રહ્યા? હવે આગળનો પ્રશ્ન, કલ્કી ક્યારે આવશે અને કઈ ક્ષણે તેમના ચરણ આ ધરાને સ્પર્શશે? અત્યાર સુધી તમે ઘણા અવતારો વિશે સાંભળ્યું હશે. રામ જેમણે મર્યાદા દેખાડી,
કૃષ્ણ જેમણે નીતિ અને પ્રેમ શીખવ્યો, પણ કલ્કી ના પ્રેમ કરશે ના ઉપદેશ. કલ્કી યુદ્ધ કરશે. તે આવશે શાંતિ સ્થાપિત કરવા નહીં, પણ અધર્મનો વધ કરવા. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવદ્ ગીતા ધર્મની સ્થાપના માટે અને પાપીઓના વિનાશ માટે કલ્કી એ જ કરશે. તેમની તલવારનો વાર સૌથી પહેલા તેમના પર થશે, જે ધર્મના નામે અધર્મ ફેલાવી રહ્યા છે, જે ગાયનો વધ કરી રહ્યા છે, જે સ્ત્રીઓ પર પડદો થોપે છે, જે મૂર્તિઓને તોડે છે, જે દુનિયાભરમાં અલ્લાહુ અકબર કહીને લોહી વહાવે છે. મુસલમાન હોય, ઈસાઈ હોય કે નાસ્તિક, કોઈ નહીં બચે જો તે અધર્મની રાહ પર છે. આ કોઈ બધા ધર્મોનું સન્માન કરનારો અવતાર નથી. આ એક ધર્મરક્ષક યોદ્ધા છે, જેનું કામ છે યુદ્ધ અને તેનો ઉદ્દેશ્ય છે સમાપ્તિ. આજે જે લોકોએ સનાતનને નબળું સમજી રાખ્યું છે, જે વિચારે છે કે હિન્દુ સહનશીલ છે, કંઈ નહીં કરે, તેમના માટે કલ્કીનો અંતિમ જવાબ છે. આ એ અવતાર છે જેનો ભય તાર છે, જેનો ભય અધર્મીઓના દિલમાં પહેલાથી બેઠો છે. અને આ જ કારણ છે કે ઇસ્લામી હદીસોમાં પણ ગઝવાએ હિન્દની વાત કરાય છે, કારણ કે તેમને પણ ખબર છે જ્યારે કલ્કી આવશે તો તેમની તલવાર સૌથી પહેલા હિન્દના રક્ષકોના હાથમાં હશે. હવે ઉપદેશનો યુગ પૂરો થઈ ચૂક્યો છે. હવે માત્ર એક સંદેશ બચ્યો છે, અધર્મ હટાવો અથવા હટી જાઓ. કલ્કીનું મિશન માત્ર સુધાર નથી, તે છે સમાપન. હવે આપણે વધીએ છીએ એક ક્ષણ તરફ, જ્યારે એ અવતાર પ્રગટ થશે. ક્યારે, કેવી રીતે અને કયા સંકેત મળી રહ્યા છે? અત્યાર સુધી આપણે જાણ્યું કે કલ્કી કોણ છે, કેમ આવશે અને શું કરશે. પણ સૌથી મોટો સવાલ એ જ છે, ક્યારે આવશે? શું કોઈ શાસ્ત્ર, કોઈ પુરાણ કે કોઈ આર્ચ આપણને આ સંકેત આપી ચૂક્યા છે? હા, બિલકુલ આપ્યા છે. સ્થાનનો સંકેત નંદગ્રામે ભવિષ્યતિ કલ્કી વિષ્ણુ યશ સુત. ભાગવત પુરાણ, કલ્કી નંદગ્રામમાં જન્મ લેશે અને તેમના પિતાનું નામ હશે વિષ્ણુ યશ. નંદગ્રામ ઉત્તર પ્રદેશનું એક સાધારણ ગામ, પણ એ સ્થાન કલ્કીની લીલાનું કેન્દ્ર હશે. સમયનો સંકેત, કલિયુગથી અંતકાલે પ્રાદુર્ભાવ ધર્મરક્ષકસ્ય. કલિયુગના અંતમાં ધર્મરક્ષકનું પ્રાગટ્ય થશે. હવે સવાલ છે, શું આ અંતકાલ ચાલી રહ્યો છે? જુઓ લક્ષણ: ગૌ હત્યા ખુલ્લેઆમ, ધર્મગુરુઓની હત્યા, નારી અપમાન, ચરમ પર મૂર્તિ ભંજન, મંદિર તોડવાની ઘટનાઓ, અધર્મીઓની સત્તા. શું આ બધું કલિયુગના અંતિમ લક્ષણ નથી? હવે આધુનિક સંકેત. કેટલાક વિદ્વાન જ્યોતિષીઓ અને સાધુ સંતોનું કહેવું છે કે કલિયુગનો મધ્ય ભાગ હવે પાર થઈ ચૂક્યો છે. સ્વામી અભયાનંદ સરસ્વતી જેવા સંતોએ કહ્યું છે, કલ્કીનો યુગ શરૂ થઈ ચૂક્યો છે, પણ તેમની ઓળખ હજી ગુપ્ત છે. પુરાણોમાં એક યુગ લાખો વર્ષોનો કહેવાયો છે, પણ ઘણા મહર્ષિઓએ કહ્યું, યુગની ગણના પ્રતિકાત્મક છે. જ્યારે અધર્મ વધશે અને ધર્મના રક્ષક મૌન થઈ જશે, ત્યારે અવતાર થશે. આજે જ્યારે આખી દુનિયા ધર્મના નામે વહેંચાઈ ગઈ છે, ઇસ્લામિક વિશ્વ ખુદની અંદર વિખરાઈ રહ્યું છે અને હિન્દુ સમાજ ચેતનાની તરફ પાછો ફરી રહ્યો છે, તો શું આ એ જ સમય છે? કદાચ આપણે એ જ યુગમાં છીએ જ્યાં કલ્કીના શ્વાસ ચાલી રહ્યા છે, પણ તે હજી પ્રતીક્ષામાં છે. હવે આગળના ભાગમાં આપણે એક સીધો સવાલ ઉઠાવીશું: શું ઇસ્લામનું સિમટવું કલ્કીના આગમનનો અંતિમ સંકેત છે? તો હવે જ્યારે બધા સંકેત સામે છે, જ્યારે દરેક ગ્રંથ, દરેક ભવિષ્યવાણી અને આજના દરેક સમાચાર એક જ દિશામાં ઈશારો કરી રહ્યા છે, તો સવાલ સીધો છે: શું આપણે તૈયાર છીએ? કારણ કે હવે કલ્કીની કોઈ દંતકથા રહી નથી. હવે તે સમય એક સચ્ચાઈ બનતો જઈ રહ્યો છે, જેના માટે આપણા આર્ષોએ હજારો વર્ષ પહેલા આગાહી કરી હતી. ધર્મ હવે માત્ર પૂજાપાઠનો વિષય નથી. ધર્મ હવે એક અસ્ત્ર બનવા જઈ રહ્યો છે, એક એવી શક્તિ જે સત્યના પક્ષે ઊભી રહેશે અને અધર્મને જડથી મિટાવી દેશે. કારણ કે જ્યારે કલ્કી આવશે તો સમય નહીં મળે વિચારવાનો ના, તૈયારીનો ના, છુપાવાનો. જે તૈયાર હશે એ જ બચશે. હવે આ માત્ર એક વિડીયો નથી, એક આહ્વાન છે એ બધા માટે જે ખુદને સનાતની કહે છે, પણ શું તે સાચે જ તૈયાર છે એ યુગાંતકારી યુદ્ધ માટે? જો તમે માનો છો કે આ સમય સાધારણ નથી, તો હમણાં જ આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જરૂર લખો તમે કયા શહેર કે ગામથી આ યુગ પરિવર્તનની ગવાહી આપી રહ્યા છો. દરેક કમેન્ટ યુટ્યુબને દેખાડે છે કે આ વાત કેટલા દિલોને સ્પર્શી રહી છે. અને યાદ રાખો, આ અંત નથી. આગળના વિડીયોમાં આપણે ખોલીશું એ અંતિમ સંકેત, અવતારની અંતિમ ચેતવણીઓ, જે કદાચ હવે બસ થોડા જ શ્વાસોની દૂરી પર છે. ધન્યવાદ.